જય માતાજી બધાને. બાળકોના લંચ બોક્સ માટે હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો આજે બનાવીશું. એને બનાવવા માટે અહીંયા આગળ એક ગાજરને ઝીણું સમારી લીધું છે, અડધું કેપ્સિકમ લીધું છે, થોડા ધાણા સ્વાદ મુજબ લઈશું અને 5 નાના મીડિયમ બટાકાને બાફીને લીધા છે અને આપણે મેશ કરી દેવાના છે. અને પછી આપણે બધા મસાલા કરીશું. તો એના માટે જે ગાજર, કેપ્સિકમ અને ધાણા લીધા છે એની અંદર એડ કરી દઈશું. ચીલી ફ્લેક્સ એડ કરીશું અડધી ચમચી પીઝા સિઝનિંગ મસાલો એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. આ બધું સરસ એવું હાથથી જ મિક્સ કરી લેવાનું છે, જેથી એના જે પણ કંઈ બટાકાના કાંગડા હોય એ બધા ભાગી જાય અને સરસ રીતે આપણે એના બોલ્સ તૈયાર કરી શકીએ. મસાલામાં જો તમને જે પણ ભાવે એ મસાલો અંદર એડ કરી શકો છો. અહીંયા પેરી પેરી મસાલો પણ મેં અડધી ચમચી જેટલો એડ કર્યો છે. જો તમે મોટાઓ માટે બનાવતા હોય તો તમે લીલા મરચાંના કટિંગ કરીને પણ અંદર એડ કરી શકો છો. વધારે તીખું વધારે મીઠું તમે જે પણ સ્વાદ મુજબ એડ કરી શકો છો. કોઈ પણ તમને મેગી મસાલો પણ એડ કરી શકો છો. બીજી બાજુ ચીઝના મેં આ રીતે સ્ક્વેર કટ કરી લીધા છે. પછી આવી રીતે બોલ્સ બનાવવાના છે અને પછી વચ્ચે એ ચીઝનો ટુકડો મૂકી દેવાનો છે. મીડિયમ ગેસ ફ્લેમ રાખીને એને આપણે તળવાના છે. તો મિત્રો આવી રીતે બધા બોલ્સ તૈયાર કરી લઈશું. અને જે સોજી છે, તમારી પાસે રવો હોય તો રવો અને સોજી હોય તો સોજી, આ રીતે કોટિંગ કરી લઈશું, જેથી એનું જે પૂરણ છે એ છૂટું ન પડી જાય. આ રીતે બધા બોલ્સ તૈયાર કરી લેવાના છે. તમે બ્રેડ ક્રમ્સથી પણ આનું કોટિંગ કરી શકો છો. મીડિયમ ગેસ ફ્લેમ રાખીને આપણે તળી લેવાના છે. તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી એવો નાસ્તો. ફક્ત 30 સેકન્ડ 45 સેકન્ડમાં મસ્ત એવો તૈયાર થઈ જશે. તમે બાળકો માટેથી લઈને મોટાઓ માટે પણ બનાવી શકો છો. ઇન્સ્ટન્ટ 10 મિનિટમાં તૈયાર થઈ જશે. તો ચોક્કસ ટ્રાય કરજો. આવજો.